લાઠી શાળા આરોગ્ય વિભાગની સાફલ્ય ગાથા આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે। લાઠી તાલુકાના મેમદા ગામના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા નયનભાઈ વઢેલને ત્યાં બાળકને જન્મ બાદ કોન્જેન્ટલ ઇન્ગ્વાઇનલ હોર્નિયા એટલે જન્મજાત આંતરડાનો ભાગ વધીને બહાર ઉતરવાની ખામી જણાઈ આવી હતી। આ બાબતે લાઠી તાલુકા આરોગ્ય કચેરીના RBS વિભાગના નોડલ ડોક્ટર હરિવર્ધન પરમાર જયસુખ ધાંધલિયાએ માત્ર 2 જ દિવસમાં અમદાવાદની ખ્યાતિનામ જયદીપ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જનોની ટીમ દ્વારા આધુનિક પદ્ધતિથી તેનું ઓપરેશન કરી ખામીથી ભયમુક્ત જાહેર કર્યો હતો। અહેવાલ નટોલાલ ભાટિયા। ઘનશ્યામભાઈ વાઢેર ગામ મેમદા તાલુકો લાઠી। મારા દીકરાને જન્મથી આંતર સારંગાંઠનો પ્રોબ્લેમ હતો, જેનું મેં પ્રાઇવેટમાં એસ્ટિમેટ ઘટાડ્યું હતું હોસ્પિટલનું। મને ₹1 લાખ આસપાસનો ખર્ચો બતાવ્યો હતો। પછી તેના થકી મેં દામનગર પરમાર સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને તેઓએ મને સંદર્ભ કાર્ડ કાઢી આપ્યું અને મને જયદીપ હોસ્પિટલમાં જવાની સલાહ આપી અને ત્યાં જયદીપ હોસ્પિટલમાં ગયો અને ત્યાં સર્વ બધું ઓપરેશન છે મારે વિના મૂલ્યે થઈ ગયું છે। ₹1 પણ ખર્ચો નથી થયો અને ત્યાંથી મને ભાડા થકી ₹300 મારા ખાતામાં નાખવામાં આવ્યા છે। તો મારા બધે વાલીઓને મારી એક નમ્ર વિનંતી છે, તો જો તમારા બાળકને આવી કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈ પણ આવી તકલીફ હોય તો તમે સંદર્ભ કાર્ડમાં આ ઓપરેશન વિના મૂલ્યે કરાવી શકો છો।